રાજકોટમાં નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ મવડી વિસ્તારની એક ગરબીએ સળગતી ઈંઢોણી રાસની તૈયારીઓ શરૂ કરી છે। આ રાસમાં 6 બાળાઓ માથા ઉપર સળગતી ઈંઢોણી અને બંને હાથમાં મશાલ લઈને પરફોર્મન્સ કરશે। હાલ આ રાસની પ્રેક્ટિસ ચાલી રહી છે। બાળાઓનું માનવું છે કે આ રાસ દરમિયાન તેમને નવદુર્ગા સાક્ષાત તેમની સાથે રમી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે। આ અનોખો રાસ નવરાત્રીના ઉત્સાહ અને ભક્તિ એક નવા સ્તરે લઈ જવાની શક્યતા ધરાવે છે। મારું નામ ઝાલા યુવરાજજી છે। શ્રી બજરંગ ગરબી મંડળના આયોજક છે। આ વખતે જે બજરંગ ગરબી મંડળ 17 વર્ષ પૂર્ણ કરીને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। આ એક માતાજીની અસીમ કૃપા માની છે કે મંડળ અમારું વ્યવસ્થિત ચાલે છે। દર વર્ષે તમે પૂનમે માતાજીને અંબાજી માને કંકોત્રી દેવા જાવ છો તો અમારી ઘરે અમે એક માં અંબાને અંબાજી અમે અમારી શ્રી બજરંગ ગરબી મંડળની એક કંકોત્રી મૂકી છે અને માં અંબાને અમે કહી છે કે જે દર વર્ષે સાથ અને સહકારને આશીર્વાદ આપો છો એવા ને એવા આશીર્વાદ અમને આપતા રહેજો। આ વખતે શ્રી બજરંગ ગરબી મંડળનો જે એક પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સળગતી ઈંઢોણી, જે રાસ છે એ તો આપણે 3જા 6ઠા અને 9મા નોરતે તો આ રાસ કરી જ છે। આ વખતે કંઈક નવીન લાવશે પબ્લિકમાં। સરપ્રાઈઝ હશે કે નવીન? ના, નવીન જ હશે કંઈક। સરપ્રાઈઝ હશે? હા, લોકોને જોવો તો એ ટાઈમ કહેશે સરપ્રાઈઝ માટેનો? એ 5મા નોરતે અને 7મા નોરતે આ રાસ રજૂ કરશે અમે। લોકો ક્યાંથી આવે રાસ જોવા? આ રાસ જોવા માટે બહારગામનું પબ્લિક બહુ આવે છે। પોરબંદર છે, જુનાગઢ છે, ત્યાંનો વધારે હોય છે સળગતી ઈંઢોણી। ખાસ એવો રાસ આના સિવાય જે અમારે શ્રી બજરંગ ગરબી મંડળનો એક રાસ અમે મંડળે લખેલો રાસ કહેવાય, જે અંબેમાની ચુંદડી કહેવામાં આવે છે, એ રાસ અમે રજૂ કરી છે 2જા 4થા અને 7મા નોરતે। લોકોને શું કહેશો રાસ જોવા માટે? જે આ રાસ જોવા માટે જે અમારો સળગતી ઈંઢોણીનો રાસ છે એ તો 3જા 6ઠા અને 9મા નોરતે રાસ કરી છે ને એક રાજકોટની જાહેર જનતાને અમે ભાવભર્યું મંડળ તરફથી આમંત્રણ પણ આપી છે। સરપ્રાઈઝ નો કઈ રાસ ક્યારે હશે કઈ ખબર પડશે મને? એ 5મા અને 7મા નોરતે હોય છે। મારું નામ પ્રજાપતિ વૈશાલી છે। આ રાસ અમે નોરતામાં 3જા નોરતે 6ઠા નોરતે 9મા નોરતે કરી છે। આ રાસ કરી છે ત્યારે અમને બહુ જ સારું લાગે છે। આ રાસ પ્રાચીનથી ચાલ્યો આવતો હોય જૂનો એવું અમને લાગે છે અને આ રાસ કરી છે ત્યારે અમને પૂરેપૂરી સેફટી હોય છે, જેમ કે ફાયર બ્રિગેડ હોય છે અને અમારા ગરબીના સભ્યો પણ પૂરેપૂરું ધ્યાન આપે છે। અને આ રાસ કરી છે ત્યારે અમને લાગે કે માં નવદુર્ગા અમારી સાથે રમતા હોય એવું અમને લાગે છે। આ રાસમાં ડર કે ભય લાગતો જ નથી। આમાં 2 હાથમાં મશાલ, માથે ગરબો, એની માથે ઈંઢોણી એવું હોય છે। ના, આ રાસ કરી છે ત્યારે અમને અંદરથી જ એટલી ખુશી હોય છે કે ડર તો લાગતો જ નથી। મતલબ આમાં તો અમે જાતે જ શીખો તો આ રાસ અમારો દૂર દૂરથી લોકો જોવા આવે છે અને જેમ કે મવડી ચોકડી અને બજરંગ ગરબી મંડળની અંદર આ રાસ થાય છે તો આખો રસ્તો ભરેલો હોય છે અને દૂર દૂરથી 5 થી 6 હજાર